નમસ્કાર દેશભરના લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારા સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આખરે લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કહી શકાય કે જે ધીરજ છે તે ખૂટી છે અને ગયા અઠવાડિયે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાની મુખ્ય માંગણી જેવી કે માનદ વેતનમાં વધારો થાય, સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે, સાથે જ અન્ય સરકારી કર્મચારી જેવા કહી શકાય લાભો આપવા અને અન્ય વિભાગોમાંના કામ ન કરાવવા, સારી ક્વોલિટીના મોબાઈલ ફોન આપવા વગેરેને લઈ અને કર્મચારીઓ જે છે તે લડત લડી રહ્યા છે. અને ગયા અઠવાડિયે જ કર્મચારીઓની ધીરજ ખૂટતા આંગણવાડી કર્મચારી કાર્યકર તેડાગર બહેનોના જે સંગઠન છે તેના બેનર હેઠળ આ રાજ્યના આ જિલ્લામાં કહી શકાય કે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આ બહેનો દ્વારા કેમ કહી શકાય કે વિરોધ પ્રદર્શન કરાયું હતું, શું માંગણી છે, સરકારની શું તૈયારી છે, તેના વિશે આજના આંગણવાડી પગાર વધારાના સમાચારમાં આપણે વિગતવાર જાણીએ. તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જો આપ અમારા પેજમાં ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હલ્દવાનીમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે પગાર વધારા માટે અવાજ ઉઠાવ્યો છે. તેમણે બુદ્ધ પાર્કમાં જે છે કહી શકાય ગયા અઠવાડિયે એક બેઠક કરી હતી અને બુદ્ધ પાર્કથી સરકાર સામે જે કહી શકાય કે આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું. આંગણવાડી કાર્યકરોની તેમની વાજબી માંગણીઓ જેવી કે પગાર વધારો અને 14 પડતર માંગણીઓ અંગે આખરે તેમની ધીરજ ખૂટી ગઈ છે. ગત મંગળવારે આંગણવાડી કાર્યકર સેવકો એટલે કે તેડાગર બહેનોના સંગઠનના બેનર હેઠળ હલ્દવાનીમાં બુદ્ધ પાર્કમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોની તેમની વાજબી માંગણીઓ અંગે ધીરજ હવે ખૂટી ગઈ છે. ગત મંગળવારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના સંગઠનના બેનર હેઠળ કાર્યકરોએ બુદ્ધ પાર્કમાં જોરદાર પ્રદર્શન કરીને સરકાર સામે અવાજ ઉઠાવ્યો. મહિલાઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આંગણવાડી કેન્દ્રોમાં પાછા નહીં ફરે. તેમણે કહ્યું કે કેન્દ્રોને તાળાબંધી છે અને માનદ વેતનમાં વધારો ન થાય ત્યાં સુધી આ તાળાબંધી ચાલુ રહેશે. કાર્યકરોએ વિભાગ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વાર્ષિક માત્ર 2000 રૂપિયાના ડેટા ખર્ચ માટે ફેસ કેપ્ચર અને ઓનલાઈન મોનિટરિંગ માટે દબાણ કરી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાના ખિસ્સા કાપવા મજબૂર છે. તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકાર તેમના પગારમાં વધારો નહીં કરે ત્યાં સુધી તેઓ પોષણ ટ્રેકર અને BLO સહિત તમામ સરકારી કામોનો સંપૂર્ણ બહિષ્કાર ચાલુ રાખશે. ગત મંગળવારે બુદ્ધ પાર્ક ખાતે થયેલી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો મિની આંગણવાડી કર્મચારી સંગઠન ઉત્તરાખંડના બેનર હેઠળ તેમની વ્યાજબી માંગણીઓ માટે લડી રહેલા આંગણવાડી કાર્યકરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા અને સરકાર અને વહીવટીતંત્ર સામે વિરોધ દર્શાવ્યો. સ્પષ્ટપણે ચેતવણી આપી કે જો તેમના માનદ વેતનમાં વધારો નહીં થાય તો તેઓ કેન્દ્રોને તાળાબંધી કરવામાં આવશે અને BLO સહિતના તમામ સરકારી કામોનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. વિરોધ પ્રદર્શનને સંબોધતા વક્તાઓએ 14 માર્ચ 2026ના રોજ દહેરાદૂન ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય રેલીને યાદ કરી, જ્યાં વહીવટીતંત્રે મુખ્યમંત્રીને તેમના વિચારો જણાવતા જતી મહિલાઓને ઘેટાની જેમ ખેંચીને વાહનોમાં બેસાડી દીધી હતી. આ અપમાનજનક અને શરમજનક વર્તનથી આંગણવાડી કર્મચારીઓમાં ભારે ગુસ્સો આવ્યો છે. તેમણે કહ્યું કે આ દમનકારી સરકારી નીતિના જવાબમાં હાલમાં ફક્ત હાજરી નોંધવામાં આવી રહી છે અને તેમની પોષણ ટ્રેકર પર કામ બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સરકાર મૌન છે. સંગઠને અધિકારીઓની કામગીરી પણ તીખા પ્રશ્નો ઉઠાવ્યા. કાર્યકરોએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ બ્લોક કે જિલ્લા સ્તરે તેમની સમસ્યાઓને લઈને આવે છે ત્યારે અધિકારીઓ તેમને સરકાર પાસે મોકલે છે. જો કે સંગઠન સરકારનો સંપર્ક કરે છે કે તરત જ વિભાગ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે તેમને નોટિસ આપીને ધમકાવવાની ધમકી આપે છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની ધમકી આપે છે. વિરોધ દરમિયાન કાર્યકરોએ વિભાગને તીખા પ્રશ્નો પૂછ્યા. તેમણે પ્રશ્ન કર્યો છે કે માત્ર 2000 રૂપિયા પ્રતિ વર્ષ અથવા દર 3 મહિને 250 થી 24 કલાક ઓનલાઈન મોનિટરિંગ અને ફેસ કેપ્ચર કેવી રીતે શક્ય બન્યું? શું વિભાગને રિચાર્જનો ખર્ચ ખ્યાલ નથી? શું વિભાગ સમયસર રાશન, પરિવહન અને રસોઈ બળતણ માટે ચૂકવણી કરે છે? શું આ યોજનાઓનો પ્રચાર કરવા અને અન્ય ખાદ્ય સ્ટોલ લગાવવા માટે વિસ્તારમાં ફરવાનો ખર્ચ ઉઠાવે છે? સત્ય એ છે કે વિધવાઓ, ત્યજી દેવાયેલી મહિલાઓ અને BPL આંગણવાડી કાર્યકરો સરકારી કામ પૂર્ણ કરવા માટે તેમના નજીવા માનદંડમાંથી પૈસા ખર્ચી રહ્યા છે. મહિલાઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના માનદંડમાં એટલે કે માનદ વેતનમાં વધારો ન થાય ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે. આંગણવાડી કેન્દ્રોને તાળા મારી દેવામાં આવ્યા છે, કામ બંધ છે. માનદ વેતન સામે આંગણવાડી કાર્યકરોનો ગુસ્સો વધી રહ્યો છે અને સરકારી શોષણ ચરમસીમાએ પહોંચ્યું છે. સંગઠનના અહેવાલને પગલે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો 2 એપ્રિલથી તાળાબંધી હેઠળ છે. કાર્યકરોનું કહેવું છે કે વારંવાર અપીલ કરવા છતાં સરકાર તેમની માંગણીઓને અવગણી રહી છે. કેન્દ્રો બંધ થવાથી બાળપોષણ અને રસીકરણ જેવા મહત્વપૂર્ણ કાર્યો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે.
મહિલાઓએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી તેમના માનદ વેતનમાં વધારો નહીં થાય ત્યાં સુધી તેઓ કામ પર પાછા પડશે નહીં. આંગણવાડી કાર્યકરો વધારાના કાર્યભારથી ઘેરાયેલા. આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ વિભાગ અને વહીવટી દ્વારા તેમના પર લાદવામાં આવતા વધારાના કામ સામે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમનો આરોપ છે કે તેમની મુખ્ય ફરજો ઉપરાંત તેમને BLO અને હવે SIR એટલે કે સર જેવી ફરજો સોંપવામાં આવી રહી છે, જેના પરિણામે માનસિક અને શારીરિક શોષણ તેમનું વધી રહ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ખંતથી કામ કરી રહ્યા છે, પરંતુ વધારાના કલાકોની મહેનત માટે વળતર આપવામાં આવી રહ્યું નથી. તેમણે વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે કાં તો તેમને કોઈ વધારાનું કામ કરવાનું કહેવામાં ન આવે અથવા તેમને તે કામ માટે વાજબી માનદ વેતન ચૂકવવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદારોએ કહ્યું, કોઈ પણ વધારાના પગાર વિના અમે સરકારી યોજનાઓ અને સર્વેક્ષણ માટે કામ કરવાનું સંપૂર્ણપણે અન્યાયી છે. તેમણે સરકાર પાસેથી તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ કરી. આંગણવાડી કાર્યકરો ડેટાના અભાવે કામ છોડીને કામ કરવા મજબૂર છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગરો વિભાગની કામગીરી પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ઓનલાઈન ડેટા ફીડિંગમાં તેમને આવતી વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કામદારોનું કહેવું છે કે સરકાર ડિજિટલ કાર્ય પર ભાર કરી રહી છે, પરંતુ જરૂરી સંસાધનો અને ભંડોળ પૂરું પાડવામાં પણ કંજૂસ છે. મહિલાઓએ જણાવ્યું હતું કે વિભાગ ડેટા રિચાર્જ માટે વાર્ષિક માત્ર 2000 રૂપિયા પૂરા પાડે છે. આજના મોંઘા ડેટા પેકના યુગમાં આ રકમ આખા વર્ષ માટે અપૂરતી છે. કામદારોએ જણાવ્યું હતું કે વિભાગને તેમને સ્માર્ટફોન પૂરા પાડ્યા છે અને ફેસ કેપ્ચરનો ઉપયોગ કરીને મહિલાઓની વિગતો ઓનલાઈન અપલોડ કરવાનું કામ સોંપ્યું છે. જોકે ડેટા જ્યારે સમાપ્ત થાય છે ત્યારે તેમને તેમના નજીવી આવકમાંથી રિચાર્જ કરવું પડે છે. વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ જણાવ્યું હતું કે સરકારી રિપોર્ટિંગ કામ કરવા માટે તેમના ખિસ્સાના પૈસા ખર્ચવા અને તેમની સામે સંપૂર્ણપણે અન્યાય છે. તેમણે માંગ કરી છે કે વિભાગ તેમને ઓનલાઈન કાર્ય માટે સફળ સંચાલન માટે વ્યાજબી માસિક ડેટા રિચાર્જ અથવા ઇન્ટરનેટ ભથ્થા પૂરા પાડે. 5 ફરિયાદોમાં માનદ વેતનમાં વધારો ન થવાથી આંગણવાડી કાર્યકરો નારાજ. છેલ્લા 12 વર્ષથી માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. આંગણવાડી કાર્યની બહારનું વધારાનું કામ આપવામાં આવે છે. ફેસ કેપ્ચર માટે આપવામાં આવેલા ફોન માટે ડેટા પૂરતો આપવામાં આવતો નથી. વધારાના કામ અંગે ચૂકવણી કરવામાં આવતી નથી. 5 સૂચનો: આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન વધારવું જોઈએ. માનદ વેતન સમયસર ચૂકવવું જોઈએ. આંગણવાડી કાર્યની બહાર વધારાનું કામ આપવું જોઈએ નહીં. ફેસ કેપ્ચર માટે અલગ ડેટા રિચાર્જ આપવા જોઈએ. વધારાના કામ માટે યોગ્ય માનદ વેતન આપવું જોઈએ. કામદારો કહે છે કે સરકાર ઈચ્છે છે કે આપણે ડિજિટલ ઇન્ડિયાનો ભાગ બનીએ, પરંતુ ડેટા માટે વર્ષે ફક્ત 2000 રૂપિયા આપણે આખું વર્ષ કેવી રીતે કામ કરીશું? તેઓએ કહ્યું, કેન્દ્રોને તાળાબંધી કરવી અમારી મજબૂરી છે. જ્યાં સુધી માનદ વેતનમાં વધારો નહીં થાય ત્યાં સુધી તાળાઓ ખોલવામાં આવશે નહીં. આપણે 14 વર્ષની ઘટના ભૂલી શક્યા નથી. પોલીસે આપણી બહેનોને ઘેટા બકરાની જેમ ખેંચી હતી. શું આપણી વ્યાજબી માંગણીઓ ઉઠાવીએ છીએ એ ગુનો છે? જ્યાં સુધી મુખ્યમંત્રી આપણી વાત નહીં સાંભળે ત્યાં સુધી અમે શાંત રહીશું નહીં. તેવું કહી શકાય કે આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ લડતના રૂડમાં આવી ગયા છે. આમ વિવિધ માંગણીઓ સાથે આંગણવાડી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે અને તાળાબંધી કરી સરકારને ભીસમાં લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.